વડોદરામાં પોલીસની ગુંડાગીરીને કારણે લારી ધારકનું મૃત્યુ થયું છે। આમલેટની લારી ચલાવતા યુવકનું પોલીસના મારથી મૃત્યુ થયું છે। પીસીઆર વાનના પોલીસકર્મીઓએ લારી ધારકને માર માર્યો હતો। સયાજીગંજ પોલીસે 3 પોલીસકર્મીઓ સામે 302ની કલમ ઉમેરી છે। મોહમ્મદ મુબાશિર સલીમ, રઘુવીર ભરત, કિશન પરમાર સામે હત્યાનો ગુનો નોંધાયો છે। પોલીસકર્મીઓએ વર્દીનો પાવર બતાવવા યુવકને માર માર્યા બાદ તેને ઢસેડ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ખાખીના પાવરને કારણે એક નિર્દોષ લારી ધારકે જીવ ગુમાવ્યો છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં પોલીસની ગુંડાગીરીને કારણે લારી ધારકનું મોત થયું છે, શું મામલો? નેહા, આજથી 1 મહિના પહેલાની આ ઘટના છે અને પોલીસના જવાનોએ રેલવે સ્ટેશન રોડ ઉપર એક લારી ધારકને મોડી રાત્રે માર માર્યો હતો ને એના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલો। લાંબી સારવાર બાદ એનું મોત થયું છે। આ મોતની ઘટનાના પગલે જે તે વખતે જ 3 પોલીસકર્મીઓ એટલે 2 પોલીસ કર્મચારી અને એક પોલીસની કોન્ટ્રાક્ટનું વાહન ચલાવનાર ડ્રાઈવર છે એ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી। આજે લારી ધારક છે એનું મોત થતાં આ ત્રણેયના વિરુદ્ધમાં 302નું કલમ ઉમેરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। હત્યાનો ગુનો દાખલ કરી અને ત્રણેય પોલીસના જવાનો છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક લારી ધારકને મૂઢ મારવાના ઘટનામાં એનું મોત થયું છે અને એના કારણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। તો પોલીસની ગુંડાગીરીને કારણે લારી ધારકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। 3 પોલીસ કર્મીઓ સામે હાલ તો 302ની કલમ ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો છે। ખાખીના પાવરને કારણે નિર્દોષ લારી ધારકનું મોત થયું છે। 1 મહિના પહેલાની આ સમગ્ર ઘટના કે જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા આ યુવાનને માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અત્યારે તેના મોતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો ખાખીના પાવરને કારણે, પોલીસની ગુંડાગીરીને કારણે આ લારી ધારકનું મૃત્યુ થયું છે।